ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપણો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 55મો અધ્યાય તેની 11મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, તે પ્રમાણે મારું વચન જે મારા મુખમાંથી નીકળ્યું છે તે સફળ થશે. મેં જે ચાહ્યું છે તે કર્યા વિના ને જે હેતુથી મેં તેને મોકલ્યું હતું તેમાં સફળ થયા વિના તે ફોકટ મારી પાસે પાછું વળશે નહીં. વાલાઓ, જો તમે ઉત્પત્તિ 1ને જુઓ તો ત્યાં સૃષ્ટિનું સર્જન કે જેના વિશે લખવામાં આવેલું છે, અને ત્યાં તમે જુઓ કે પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ, ચોથો દિવસ, પાંચમો દિવસ, છઠ્ઠો દિવસ, અને આ 6 દિવસ દરમિયાન ઈશ્વર જે પણ બાબતો સંબંધી બોલે છે કે ઈશ્વરે કહ્યું અને પ્રભુ જે બોલ્યા તે બાબતો થઈ. પ્રભુએ કહ્યું કે અજવાળું થાવ તો અજવાળું થયું. પરમેશ્વરે જે પણ બાબતો તેમના મુખમાંથી વચન રૂપે કહી એ બધી બાબતો ત્યાં પ્રગટ થાય છે. ક્રિસ્મમાં મળવાલા ભાઈઓ અને બહેનો, સર્વશક્તિમાન પરમેશ્વરના મુખમાંથી જે પણ વચન જ્યારે પણ નીકળે છે ત્યારે એ વચન હંમેશા સફળ થાય છે, અને જે હેતુથી તેને મોકલવામાં આવે છે તે હેતુમાં સફળ થયા વગર તે પાછું પ્રભુની પાસે તે વળતું નથી. વાલાઓ, પરમેશ્વરે ઇબ્રાહીમને કહ્યું કે હું તને ઘણી બધી દેશ જાતિઓનો પિતા બનાવીશ. પ્રભુએ તેને કહ્યું કે હું તને સંતાનનો આશીર્વાદ આપીશ. ત્યારે આપણે જોઈએ છે કે ઇબ્રાહીમના જીવનની અંદર પ્રભુ જે બાબત બોલ્યા હતા એ બાબત સંબંધી ઇબ્રાહીમને પણ લાગ્યું કે પ્રભુ, મારા જીવનમાં ક્યારે આ વચન પૂરું થશે, ક્યારે મારા જીવનની અંદર આ કાર્ય થશે. એને એવું પણ લાગ્યું કે અમે તો વૃદ્ધ થઈ ચૂક્યા છે, સારાનું ગર્ભસ્થાન સુકાઈ ગયું છે, પરંતુ એ પરિસ્થિતિની અંદર પણ પરમેશ્વરે જે બાબતો તેને કહી હતી એ બાબતો યોગ્ય સમય પર પ્રભુ તેના માટે પૂરી કરે છે. પ્રભુ તેના સંબંધમાં અદ્ભુત અને મહાન કાર્ય કરે છે. અને વલાઓ, પ્રભુનું વચન જ્યારે પ્રગટ થવાનું હોય છે ત્યારે એ પરિસ્થિતિઓ કોઈ પણ કેમ ના હોય, એ પરિસ્થિતિઓ અને સંજોગોને પ્રભુ બદલી નાખે છે. યુસુફના જીવન વિશે પણ તમે જુઓ કે 17 વર્ષની ઉંમર પર પ્રભુ તેને જે બાબતો, જે દર્શન સંબંધી બતાવે છે, અને પ્રભુનું જે વચન તેના માટે પ્રગટ થયું છે કે તેના માટે પરમેશ્વર આવું કંઈક અદ્ભુત કામ કરશે. ત્યારે ભલાઓ, યુસુફ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાંથી પસાર થયો. યુસુફના જીવનની અંદર કસોટીઓ આવી, એના જીવનની અંદર તેણે દુઃખ ઉઠાવ્યા, પરંતુ એક સમય આવે છે કે પ્રભુનું જે વચન તેના માટે પ્રગટ કરવામાં આવ્યું હતું એ વચન તેના સંબંધમાં પૂરું થાય છે. આજે વાલાઓ, હું આપને કહેવા માંગુ છું કે પ્રભુએ તેનું વચન જે તમારા માટે પ્રગટ કર્યું છે, પ્રભુએ તેમનું વચન જે તમારા સંબંધમાં જાહેર કર્યું છે, પ્રભુએ પાછલા સમયોમાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી તમારી સાથે જે બાબત સંબંધી વાત કરી છે, ત્યારે હું આપને કહીશ કે વચન ખચિત પ્રભુ તમારા માટે પરિપૂર્ણ કરશે. પ્રભુ તેના વચન સંબંધી તેને પૂર્ણ કરવામાં વિલંબ નહીં કરે, પણ જે હેતુથી તેને તમારા માટે મોકલવામાં આવ્યું છે એમાં તે સફળ થયા વિના તે પ્રભુની પાસે પાછું નહીં ફરે. ખ્રિસ્તમાં મળવાલા ભાઈઓ અને બહેનો, તમને લાગતું હોય કે અસંભવ છે,
પરંતુ પ્રભુનું વચન એ તો અસંભવને સંભવ કરે છે. તમને એવું લાગી રહ્યું હોય કે વિલંબ થઈ રહ્યો છે, પરંતુ હું આપને કહેવા માંગુ છું, એ તો કંઈક ઉત્તમ બાબતોની તૈયારી રૂપે એ વચન તમારા માટે કાર્ય કરી રહ્યું છે અને તમે પ્રભુના મહાન કાર્યોને તમારા જીવનમાં પ્રગટ થતા જોશો. પ્રભુ આજના વચનથી આપને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, તમે આપેલા આજના ખાતરીદાયક વચનને માટે તમારો આભાર માનીએ છીએ. ઈશ્વર પિતા, મારી પ્રાર્થના અને મારી વિનંતી છે કે આજે પ્રભુ તારા લોકો જેઓ તમારું વચન પૂરું થવા સંબંધી વિશ્વાસ અને આશા રાખીને બેઠા છે, તમે તેમના જીવનમાં અદ્ભુત અને મહાન કાર્ય કરો અને તેઓને તમે આશીષ આપો. તેમના જીવનમાં અદ્ભુત ચમત્કાર થાય એવી કૃપા થવા દો. ઈસુ ખ્રિસ્તના નામે માંગીએ છીએ. આમેન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.